તમે કોઈ વખત ઉજ્જૈનમાં ગયા છો, ઉજ્જૈનમાં મહાકાળ છે, કાળના કાળ શિવ છે અને તેથી એમને મહાકાળ કહે છે. શિવ મૃત્યુંજય છે. ઉજ્જૈનમાં સવારે 4 વાગ્યા પછી મહાકાળની ભસ્મ પૂજા થાય. ભસ્મ પૂજાના દર્શનમાં બહુ આનંદ આવે. પ્રાતઃકાળમાં થાય છે. ભગવાન શંકરને અભિષેક કરે છે અને પછી તે સમય સ્મશાનમાંથી ચિતાભસ્મ આવે. સ્નાન કર્યા પછી શંકર ભગવાન શ્રીઅંગમાં ચિતાભસ્મ ધારણ કરે છે. શિવ સ્પર્શથી ચિતાભસ્મ પવિત્ર થઈ જાય. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપઃ સ્રગ પિન્દ્ર કરોતિ પરિકરઃ અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમમ મંગલમસી. શિવ મંગલમય. એનું એક કારણ છે, ભગવાન શંકરને કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો એનું બધું અમંગલ. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. શિવ પૂર્ણ નિષ્કામ છે. એક વાર કામદેવ શિવજી પાસે ગયો હતો. શિવજીને સ્પર્શ કરી શક્યો નહીં. શિવજી આંખ ઉઘાડીને જોયું તે કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. શિવજીને કામનો સ્પર્શ થતો નથી. કેટલાક લોકો એવું વર્ણન કરે છે શિવજીએ ક્રોધ કરીને કામને બાળી નાખ્યો. એવું નથી. શંકર ભગવાનને એક જ વાર ક્રોધ આવે છે, પ્રલય કાળમાં જયારે જગતનો વિનાશ કરે. શિવ અતિ શાંત છે. ભાગવતમાં એવું વર્ણન છે કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ. અતિ શાંતિ એ જ શિવ છે. શિવજીને ક્રોધ આવતો જ નથી અને કદાચ શંકર ભગવાનને ક્રોધ આવે તો જગતમાં કોઈ બાકી રહે જ નહીં. કામદેવને શિવજી એ ક્રોધ કરીને માર્યો નથી. શિવજીનું તેજ એને સહન થયું નહીં અને તે તેજ સહન ન થવાથી એ બળીને ભસ્મ થયો. શિવજી શું કરે? શિવજીને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. શંકર પાર્વતી પૂર્ણ નિષ્કામ છે. તેથી શિવજીનું બધું મંગલમય છે. શંકર પાર્વતીની પ્રેમથી પૂજા કરે, નમઃ શિવાય મહામંત્રનો જપ કરે, એ કામાધીન થતો નથી. શંકર ભગવાનને કામ શું કરવાનું? શિવજીનું બધું જ મંગલમય છે. ચિતાભસ્મ શિવ સ્પર્શથી પવિત્ર થઈ જાય. ચિતાભસ્મમાં પવિત્ર છે. ગંગાજી અતિશય પવિત્ર છે. શ્રીઅંગમાં ચિતાભસ્મ છે અને મસ્તકમાં ગંગાજી છે. પવિત્ર અને અપવિત્ર, શુભ અને અશુભ બેનો આધાર શિવ છે. શિવજીના ગળામાં વિષ છે અને ભગવાન શંકરના મસ્તકમાં અમૃત છે. જગતમાં વિષ છે અને જગતમાં અમૃત પણ છે. જગતના માલિક શિવ છે. શંકર ભગવાન જગતના માલિક હોવાથી શિવજીના ત્યાં કોઈ દિવસ દરવાજો બંધ થતો નથી. રાત્રે 12 વાગે તમે રામજીના દર્શન કરવા જાઓ તો રામજી મહારાજ દર્શન આપશે. રામ તો રાજાધિરાજ છે. રાત્રે દર્શન નહીં થાય. રામજીના કોઈ દર્શન કરવા આવે તો હનુમાનજી મહારાજ ત્યાં ગદા લઈને ઉભા રહે છે. કોઈ આવે ને પૂછે છે દર્શન કરવા આવ્યા છે. રામની મર્યાદાનું પાલન કરો છો? પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખો છો કે કામ ભાવ રાખો છો? માતા પિતાની સેવા કરો છો? આ મર્યાદા પુરુષોત્તમનો દરબાર છે. મર્યાદાનું બરાબર પાલન કરે એને જ હનુમાનજી અંદર દર્શન કરવા જવા દે છે અને જે મર્યાદાનો ભંગ કરે એને હનુમાનજી મહારાજ ગદા બતાવે છે. તારા માટે જ મેં હાથમાં ગદા રાખી. રામ દુઆરે તુમ રખવારે હો તો ન આજ્ઞા બિનુ પૈસા. રામજીના દરબારમાં બધાને પ્રવેશ મળતો નથી. શ્રી કૃષ્ણ ભગવાનના દરબારમાં પણ બધાને પ્રવેશ મળતો નથી. એક શંકર ભગવાનનો દરબાર એવો છે કોઈ પણ આવે તે આવે, દરવાજો બંધ નહીં. જગતના માલિક છે. શંકર ભગવાન કે છે રાત્રે 12 વાગે શું તું 2 વાગે આવે તોય વાંધો નથી, દરવાજો ખુલ્લો જ છે, હું જાગું છું. શિવ કોઈ દિવસ સૂતા નથી. શિવ જાગે છે. શંકર ભગવાન સુઈ જાય તો અચ્યુતમ કેશવમ થાય. શિવજી જાગે છે. ગમે તે આવે, ગમે ત્યારે આવે. દેવો શિવજીની પૂજા કરે, ઋષિઓ શિવજીની પૂજા કરે, રાક્ષસો શંકર ભગવાનની પૂજા કરે. વધારે તો શું કહું, ભૂત અને પ્રેત પણ શિવજીની પૂજા કરે. શિવજીના દરબારમાં ભૂત પ્રેતને પણ પ્રવેશ મળે. કોઈ પણ આવે, ગમે ત્યારે આવે. મથુરામાં ભૂતનાથ મહાદેવનું મંદિર છે. ત્યાંના બ્રાહ્મણો એવું વર્ણન કરે છે
રાત્રે 12 વાગ્યા પછી ભૂત પ્રેત અહીંયા આવે છે. ભૂત પ્રેત ક્યાં જાય? જે અતિ પાપ કરે છે એ પ્રેત બને. અતિ પાપી અને પ્રેત બંને સરખા જ હોય. શિવજી મહારાજ જગતના માલિક છે. એમના દરબારમાં ગમે તે આવી શકે. શંકર ભગવાન ત્યાં પડદો રહેતો નથી. પડદો એ માયાનું સ્વરૂપ છે. જ્યાં થોડી પણ માયા છે અને ત્યાં પડદો રાખવો પડે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. શિવજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? શંકર ભગવાનની પૂજા પણ બહુ સાદી છે, અતિ સરળ છે. લોટો ભરીને જળ લઈ જાઓ, જળ અર્પણ કરો ને 2 બિલ્વપત્ર અર્પણ કરો, રાજી રાજી થઈ જાય. કોઈ દિવસ શૃંગાર કરતા જ નથી. શંકર ભગવાન શૃંગાર ન કરે તો પણ અતિ સુંદર. જીવ શૃંગાર કરે તો સુંદર લાગે. શિવ શૃંગાર ન કરે તો પણ અતિ સુંદર છે. સત્યમ શિવમ સુંદર. શિવ સુંદર છે એનું એક જ કારણ છે, શિવજીને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો એના સૌંદર્યનો નાશ થઈ જાય. જેને કામનો સ્પર્શ થતો નથી એ જ અતિ સુંદર છે. શૃંગાર ન કરે તો પણ શિવ સુંદર છે. શિવજી રાજભોગ આરોગતા જ નથી, સ્વયં આનંદ સ્વરૂપ છે. શિવજીના હૃદયમાં રામ છે અને તેથી એમને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. રામ કૃષ્ણ એ જ શિવજીનું ધન છે. થોડુંક અર્પણ કરો તો પણ ઘણું માને છે. થોડું મળે છતાં ઘણું માને એ શિવ છે અને ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે. શિવજીને થોડું જળ અર્પણ કરો, બિલ્વપત્ર અર્પણ કરો, રાજી રાજી થઈ જાય. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી અને થશે નહીં. શિવજી પાસે જે માગો તે તરત જ આપી દે. શ્રી રામ શ્રી કૃષ્ણ ઉદાર તો છે, ઉદાર હોવા છતાં થોડો વિચાર કરે છે. માગનારને અક્કલ ઓછી હોય, મનમાં જે ભાવે તે માગી લે છે અને તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ અતિ ઉદાર હોવા છતાં જે માગો તે જલ્દી આપતા નથી, થોડો વિચાર કરે છે. શંકર ભગવાન પાસે જે માગો કે તરત જ આપી દે. જગતનો કોણ વિચાર કરે? એમને જગતનો વિચાર કરવાની ઈચ્છા જ થતી નથી. જે માગો તે આપે.